માધ્યમથી અને બોર્ડ વર્ક દ્વારા આપણે આ પ્રકરણનો અભ્યાસ કરીશું। તો મિત્રો સુરેખ સહસંબંધની વાત કરીએ તો સુરેખ સહસંબંધ આપણા બોર્ડમાં પરીક્ષામાં કુલ ગુણ બાર આનો જે આપેલો છે એ 12 માર્કનો આપેલો છે। તો મિત્રો સુરેખ સહસંબંધની વાત કરીએ તો સુરેખ સહસંબંધ માટે તમે જેમ ધોરણ 11માં આપણે મધ્યવર્તી સ્થિતિના માપો, પ્રસારમાનના માપો અને વિષમતાઓ તમે શીખી ગયા છો। એમાં મિત્રો આપણે એક ચલ વિશેનો અભ્યાસ કરેલો છે, પરંતુ ઘણી વખત પરિસ્થિતિ એવી ઉદ્ભવતી હોય કે એમાં આપણે બે ચલનો અભ્યાસ કરવો પડે। જેમ કે કોઈ કંપનીનો નફો અથવા વેચાણ, અથવા જો બીજા કોઈ ઉદાહરણ લઈએ તો પિતા અથવા પુત્રની ઉંમર અથવા આવક અને ખર્ચ વગેરે જેવા ચલો માટે આપણે એમની વચ્ચે સંબંધ શોધવા માટે સહસંબંધનો અભ્યાસ કરવો પડે। પરંતુ મિત્રો સહસંબંધ સમજતા પહેલા બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ ઉદ્ભવે છે। એ કાર્યકારણનો સંબંધ શું છે એ આપણે જોઈએ। તો કાર્યકારણનો સંબંધ એટલે કે મિત્રો કોઈ ઘટના સાથે સંકળાયેલા બે ચલો પૈકી કોઈ પણ એક ચલની કિંમતમાં ફેરફાર થવાથી બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય। તો મિત્રો આ વ્યાખ્યા પરથી આપણે એવું કહી શકીએ કે જો કોઈ એક ચલમાં ફેરફાર થતો હોય એના થવાથી બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય, એટલે કે જો તમારું વેચાણ વધે તો નફો વધે, એટલે કે એક ચલમાં ફેરફાર થયો જેના લીધે બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર તમને જોવા મળે છે। તો આવા સંબંધને આપણે અહીંયા કાર્યકારણનો સંબંધ કહીએ છીએ। હજી મિત્રો આપણે વધુ આગળ એક ઉદાહરણ જોઈએ। તો મિત્રો અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો કે વરસાદ છે અને પાકની પેદાશ છે। તો મિત્રો જો વરસાદ વધે તો પાકની પેદાશ વધારો થાય છે। એવી જ રીતે મિત્રો અહીંયા આવક અને ખર્ચની વાત કરીએ તો જેમ જેમ તમારી આવક વધતી જાય તેમ તેમ તમારો ખર્ચ પણ વધતો જશે। એટલે કે આ જ વસ્તુ તમે બીજી રીતે જોઈ શકીએ કે જો વરસાદ ઓછો થાય એટલે કે વરસાદમાં ઘટાડો થાય તો પાકની પેદાશમાં ઘટાડો થાય છે, અને જો આવકમાં ઘટાડો થાય તો ખર્ચમાં પણ ઘટાડો થાય છે। તો મિત્રો અહીંયા તમે જોયું કે કોઈ એક ચલની કિંમતમાં જો ફેરફાર થાય તો બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થાય છે, એટલે કે એમની વચ્ચે કાર્યકારણનો સંબંધ ઉદ્ભવે છે તેવું આપણે કહી શકીએ છીએ। તો મિત્રો હવે સહસંબંધની વાત કરીએ તો સહસંબંધ એટલે શું? તો બોર્ડની પરીક્ષામાં સહસંબંધનો અર્થ એટલે કે સહસંબંધ એટલે શું આવો પ્રશ્ન પૂછાય છે। તો સહસંબંધ એટલે કે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ આપણે કહી શકીએ। એટલે કે મિત્રો અહીંયા બે ચલ, તો બે ચલ કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે મિત્રો સીધો કે આડકતરી રીતે એમાં ફેરફાર થતો હોય જે કાર્યકારણને લીધે થતો હોય તો કાર્યકારણને મિત્રો આપણે જોયું કે એક ચલની કિંમતમાં ફેરફાર થાય છે તો બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થશે। એવી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ આપણે કહીશું। હવે મિત્રો વાત કરીએ કે સુરેખ સહસંબંધ। તો સુરેખ સહસંબંધ કોને કહેવાય? સુરેખ સહસંબંધ તો મિત્રો જેમ તમે ભણો છો તે સુરેખ એટલે શું? તો સુરેખ એટલે કે મિત્રો જે આલેખ પત્ર ઉપર આપણે બિંદુઓ દર્શાવીએ છીએ અને બિંદુના માધ્યમથી જે આલેખ પત્ર ઉપર આપણે રેખાઓ દોરીએ છીએ અને આપણે સુરેખાઓ કહીએ છીએ। તો અહીંયા સુરેખ સહસંબંધ એટલે શું? તો સુરેખ સહસંબંધ એટલે એવું કહી શકાય કે
કે જ્યારે બે સહસંબંધિત ચલોની કિંમતને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર હોય અથવા ખૂબ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે સહસંબંધિત ચલોની કિંમતોને જ્યારે તમે આલેખ પત્ર પર દર્શાવશો ત્યારે આલેખના બિંદુઓ એક જ સુરેખા પર એટલે કે એક જ રેખા પર હોય અથવા એ રેખાની ખૂબ નજીક હોય તો તેને સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. તો હવે મિત્રો સુરેખ સહસંબંધનો અભ્યાસ કર્યા પછી આપણે એના પ્રકારોની વાત કરીશું. તો સુરેખ સહસંબંધના પ્રકારોની વાત કરીએ તો સહસંબંધના મિત્રો અહીંયા બે પ્રકારો છે. સહસંબંધનો પહેલો પ્રકાર છે ધન સહસંબંધ અને બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. હવે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ કોને કહીશું? તો ધન સહસંબંધ એટલે કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો મિત્રો અહીંયા ધન સહસંબંધની વાત કરીએ તો અહીંયા બંને એક જ દિશામાં ફેરફારો તમને જોવા મળે છે. એટલે કે જો એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં પણ વધારો થાય છે અને જો એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલમાં પણ ઘટાડો થાય છે. એવી રીતે અહીંયા એક જ દિશામાં જો ફેરફાર થતા હોય તો એને ધન સહસંબંધ કહેવાય. હવે એના ઉદાહરણો આપણે જોઈશું. જેમ કે અહીંયા દાખલા તરીકે તમને પિતા અને પુત્રની ઉંમર છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે પિતા અને પુત્રની ઉંમર છે તો જેમ જેમ પિતાની ઉંમરમાં વધારો થતો જાય તેમ તેમ પુત્રની ઉંમરની પણ વધતી જાય છે. એટલે કે એક ચલ વધે છે એની સાથે સાથે બીજો ચલ પણ વધે છે એટલે બંને એક જ દિશામાં વધારો થાય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો વસ્તુનું વેચાણ અને તેનો નફો. તો મિત્રો જેમ આપણે જાણીએ છીએ કે વસ્તુનું વેચાણ થાય જો વેચાણમાં વધારો થશે તો નફામાં વધારો થશે અથવા જો વેચાણમાં ઘટાડો થશે તો નફામાં ઘટાડો થશે. તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે ફેરફારો થાય છે એ એક જ દિશામાં ફેરફારો થાય છે. હવે વાત કરીએ મિત્રો સહસંબંધના બીજા પ્રકારની. તો સહસંબંધનો બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. તો ઋણ સહસંબંધ એટલે શું? તો ઋણ સહસંબંધ એટલે મિત્રો જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સહસંબંધિત ચલોમાં વિરુદ્ધ દિશામાં ફેરફારો. તો વિરુદ્ધ દિશામાં ફેરફારો એનો મતલબ કે જો એક ચલમાં વધારો થતો હોય તો બીજા ચલમાં ઘટાડો થશે. એવી જ રીતે જો પહેલા ચલમાં ઘટાડો થશે તો બીજા ચલમાં વધારો થશે. એટલે કે બંને વિરુદ્ધ દિશામાં ફેરફારો તમને જોવા મળશે. જેમ કે મિત્રો આપણે એનું ઉદાહરણ જોઈએ તો વસ્તુનો ભાવ અને તેની માંગ. તો મિત્રો આપણે જેમ જાણીએ છીએ કે વસ્તુનો ભાવ જો વધે તો તેની માંગ ઘટે છે અથવા વસ્તુનો ભાવ ઘટે તો તેની માંગ વધે છે. તો મિત્રો ભાવ અને માંગ આ બંને વચ્ચે વિરુદ્ધ દિશામાં ફેરફારો થાય છે. કારણ કે એક ચલમાં વધારો થાય છે તો બીજા ચલમાં ઘટાડો થાય છે. એવી જ રીતે મિત્રો આપણે જોઈશું તો અહીંયા ખર્ચ અને બચત. તો ખર્ચ અને બચત એમાં પણ વિરુદ્ધ દિશામાં ફેરફારો થતા જોવા મળે છે. જેમ કે મિત્રો ખર્ચ વધુ થશે તો બચત ઓછી થશે અથવા જો ખર્ચ આપણે ઓછો થશે તો બચતમાં વધારો જોવા મળશે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આગળ આપણે આવશે કે સહસંબંધાંક. હવે મિત્રો આપણે જે અભ્યાસ કરવાનો છે સહસંબંધાંક. તો સહસંબંધાંકનો અર્થ શું? એટલે કે સહસંબંધાંક એટલે શું? કે સહસંબંધાંક એટલે કે
બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તો બે ચલની વચ્ચેના સુરેખ સહસંબંધને, જેમ આપણે આગળ સુરેખ સહસંબંધ સમજી ગયા મિત્રો, એમાં ઘનિષ્ઠતાના માપને એટલે કે બંને વચ્ચે ઘનિષ્ઠતા જો તમને જોવા મળતી હોય તો એના માપને સહસંબંધાંક કહે છે, જેને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે છે. મિત્રો અહીંયા સહસંબંધાંક, જેને અંગ્રેજીમાં કોરિલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, માટે એને સંકેતમાં આર વડે અહીંયા દર્શાવવામાં આવે છે. આ જે માપ છે મિત્રો, એ માપ સંખ્યાત્મક માપ છે. તમે જોઈ શકો છો મિત્રો કે સહસંબંધાંક બે સહસંબંધિત ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા કે માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. મિત્રો હવે મિત્રો આપણે આગળ વાત કરીશું તો સહસંબંધ શોધવા માટેની રીતો એટલે કે સહસંબંધના અભ્યાસની રીતો. તો સહસંબંધના અભ્યાસની ત્રણ રીતો અહીંયા આપેલી છે, જેમાં પહેલી છે વિકર્ણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સનની ગુણન પ્રદાતની રીત અને ત્રીજી રીત છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. તો મિત્રો આ ત્રણ રીતના આધારે સહસંબંધનું સંખ્યાત્મક માપ શોધવામાં આવે છે. આપણે અહીંયા મિત્રો વિકર્ણ આકૃતિની રીત છે, એ વિકર્ણ આકૃતિની રીત પછીથી ચર્ચા કરીશું. જે બીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રદાતની રીત, એ રીત મિત્રો અત્યારે આપણે અભ્યાસમાં લઈશું. કાર્લ પિયર્સનની ગુણન પ્રદાતની રીતની વાત કરીએ મિત્રો, તો કાર્લ પિયર્સનની ગુણન પ્રદાતની રીત, જેમાં બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. જેમ મિત્રો હમણાં સહસંબંધાંકની વ્યાખ્યા આપણે જોઈ ગયા, એમાં મેં કીધું કે બે ચલ વચ્ચે ઘનિષ્ઠતાનું જે માપ દર્શાવે છે એ માપ સંખ્યાત્મક હોય છે, જેને આપણે સહસંબંધાંક કહીએ છીએ. તો મિત્રો યાદ રાખજો કે સહસંબંધાંક એટલે કે આ જે સંખ્યાત્મક માપ છે, આ સંખ્યાત્મક માપ સૌ પ્રથમ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સૂચવ્યું હતું. સહસંબંધાંક શોધવા માટે કાર્લ પિયર્સને સર્વપ્રથમ માપ આપેલું હતું. તેથી તેને પિયર્સનનો સહસંબંધાંક કે ગુણન પ્રદાત આંક પણ કહી શકાય છે. એટલે કે એને પિયર્સન સહસંબંધાંક કે ગુણન પ્રદાત આંક તરીકે પણ ઓળખાય છે, જેને સંકેતમાં આર વડે દર્શાવાય છે. તો મિત્રો જેમ આપણે જોઈ ગયા કે કાર્લ પિયર્સન એ સર્વપ્રથમ આંકડાશાસ્ત્રી હતા કે જેમને સહસંબંધાંકનું માપ આપ્યું હતું. હવે મિત્રો અહીંયા પ્રશ્ન એ થાય છે કે સહસંબંધાંકનું માપ શોધવું કઈ રીતે? તો સહસંબંધાંકનું સંખ્યાત્મક માપ શોધવા માટે કાર્લ પિયર્સન દ્વારા એના સૂત્રો આપવામાં આવેલ છે. આ સૂત્રો મિત્રો આપણે જોઈશું. તો સહસંબંધાંક શોધવા માટેના સૂત્રોની ચર્ચા કરીએ. તો સહસંબંધાંકના સૂત્રો માટે અહીંયા જે બે ચલ આપણને આપવામાં આવે છે, જેમાં પ્રથમ ચલ એને આપણે x અને બીજો ચલ છે એને આપણે y માની લઈશું. એ x ના અવલોકનો અને y ના અવલોકનોમાં સૌથી પ્રથમ તમારે મિત્રો એનો મધ્યકો એટલે કે x બાર અને y બાર શોધવામાં આવે છે. તો જો x બાર અને y બાર ની વાત કરીએ તો મિત્રો જ્યારે બંને મધ્યકો x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે, તો x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે મિત્રો વાત કરીએ તો તેનો સહસંબંધાંક શોધવા માટે કાર્લ પિયર્સન દ્વારા જે સૂત્ર આપવામાં આવ્યું છે એ સૂત્ર છે કે r બરાબર સિગ્મા કૌંસમાં x માઇનસ x બાર ગુણ્યા બીજા કૌંસમાં y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર ગુણ્યા
બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર નો હોલ સ્ક્વેર એટલે કે આખા કૌંસનો તમારે વર્ગ કરવાનો છે. તો મિત્રો જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે તમારે આ સૂત્રના ઉપયોગથી સહસંબંધાંકનું મૂલ્ય શોધી શકો છો. એવી જ રીતે મિત્રો કે જ્યારે x અને y ના જે અવલોકનો છે એ x અને y ના અવલોકનો તમને નાના આપ્યા હોય, નાના એટલે કે 1 થી 30 સુધી હોય ત્યારે. તો મિત્રો જ્યારે x અને y ના અવલોકનો 1 થી 30 સુધી હોય ત્યારે સહસંબંધાંક શોધવા માટે r બરાબર એનું સૂત્ર છે મિત્રો કે n ગુણ્યા સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. તો મિત્રો જ્યારે x અને y અવલોકનો નાના હોય ત્યારે એટલે કે 1 થી 30 સુધી હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને સહસંબંધાંક શોધી શકો છો. હવે મિત્રો અહીંયા આપણે જોયું કે x બાર અને y બાર એટલે કે બંને મધ્ય કોઈ પૂર્ણાંક હોય ત્યારે કયું સૂત્ર લેવું, અને જ્યારે x અને y ના અવલોકનો નાના હોય એટલે કે 1 થી 30 સુધી હોય તો સૂત્ર ક્યારે લેવું. પરંતુ મિત્રો પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય કે જ્યારે x બાર અને y બાર અપૂર્ણાંક હોય ત્યારે, અથવા કે x અને y ના અવલોકનો તમને મોટા આપેલા હોય ત્યારે. તો જ્યારે x બાર અને y બાર અપૂર્ણાંક હોય અને x અને y ના અવલોકનો તમને મોટા આપેલા હોય ત્યારે તેનો સહસંબંધાંક શોધવા માટે કાર્લ પિયર્સન દ્વારા એક ટૂંકી રીત અહીંયા આપવામાં આવેલ છે. તો એ ટૂંકી રીત આપણે જોઈશું મિત્રો. તો અહીંયા જ્યારે અવલોકનો મોટા હોય અથવા તો અપૂર્ણાંક હોય ત્યારે તેનો સહસંબંધાંક એટલે કે r શોધવા માટે એનું જે સૂત્ર છે એ છે n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. તો મિત્રો આ કાર્લ પિયર્સન દ્વારા એક ટૂંકી રીત આપવામાં આવી છે કે જેમાં જે x અને y ના અવલોકનો છે એ x અને y ના અવલોકનોને અહીંયા તમારે મોટા હોય તો નાના અવલોકનો બનાવીશું અને જો અપૂર્ણાંક હોય તો એને પૂર્ણાંકમાં લાવીશું. તો એના માટે મિત્રો તમારે u અને v એટલે કે તમારે ધારેલા મધ્યકના આધારે અવલોકનોને નાના અથવા તો પૂર્ણાંકમાં લાવી શકાય. તો ધારેલો મધ્યક જેને અહીંયા u અને v તરીકે ઓળખવામાં આવે છે. તો u બરાબર x માઇનસ a છેદમાં cx. તો મિત્રો અહીંયા x એટલે કે જે તમને x ના અવલોકનો આપેલા છે એ x ના અવલોકનો અહીંયા લખવાના છે, માઇનસ a એટલે કે ધારેલો મધ્યક તમે કોઈ પણ અહીંયા મૂલ્ય ધારી શકો છો, છેદમાં cx. તો cx એટલે કે મિત્રો અહીંયા તમારે અવલોકનોનું અંતર લેવાનું છે. તો ખાસ મિત્રો યાદ રાખજો કે cx એ હંમેશા 0 કરતા મોટા હશે. એવી જ રીતે મિત્રો v ધારવાનો છે. તો v બરાબર y માઇનસ b છેદમાં cy. તો y એટલે કે y ના અવલોકનો તમારે અહીંયા લખવાના છે, માઇનસ b. તો b એટલે કે y ના અવલોકનોમાંથી તમારે ધારેલી કિંમત અથવા તો ધારેલો મધ્યક તમારે લખવાનો છે, ભાગ્યા cy. તો cy એટલે કે અવલોકનો વચ્ચેનું અંતર તમારે અહીંયા
લખી શકો છો। તો મિત્રો અહીંયા પણ CY જે છે એ પણ 0 કરતા મોટા હશે। અહીંયા તમારે 0 કે 0 થી નાની કિંમત લેવાની નથી। તો મિત્રો કાલ પીએસએન દ્વારા આ ટૂંકી રીત આપવામાં આવી છે। આ ટૂંકી રીતનો ઉપયોગ જ્યારે અવલોકનો મોટા હશે અથવા અપૂર્ણાંકમાં હશે તો એ નાના અવલોકનો કરવા માટે અને પૂર્ણાંકમાં લાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે। હવે મિત્રો આની ચર્ચા કરીએ તો જે સૂત્રો તમને આપેલા છે એ સૂત્રોથી સહસંબંધાંક કઈ રીતે શોધી શકાય। તો એ સહસંબંધાંક શોધવા માટે સ્વાધ્યાય 2.2 નો આપણે દાખલો લઈએ, જેમાં આપ્યું છે કે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની સેન્ટીમીટરમાં અને તેના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણો। તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે 7 કુટુંબમાં મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને તેના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ જે સેન્ટીમીટરમાં તમને આપેલી છે। આ માહિતીને આધારે આપણે સહસંબંધાંકની ગણતરી કરવાની છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે, જેમાં 7 અવલોકનો તમને આપેલા છે। એટલે કે 7 અવલોકનો છે એટલે મિત્રો આપણે એને n બરાબર 7 લઈશું। હવે મિત્રો વાત કરીએ, જેમ મેં કીધું કે સહસંબંધાંક શોધવા માટે સૌથી પહેલા x અને y, તો x અને y એટલે કે જે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ તમને આપેલી છે એ પિતા અને પુત્રની ઊંચાઈનો મધ્યક આપણે શોધવાનો છે। તો મિત્રો અહીંયા પિતાની ઊંચાઈ જે છે એને આપણે x માની લઈશું અને પુત્રની ઊંચાઈ છે એને આપણે y માની લઈશું। તો પિતાની ઊંચાઈ એટલે કે x માટેનો તેનો મધ્યક, તો મધ્યકનું સૂત્ર મિત્રો આપણે જાણીએ છીએ કે x બાર બરાબર સિગ્મા x છેદમાં n થાય। હવે સિગ્મા x છેદમાં n, તો સિગ્મા x એટલે કે x ના અવલોકનોનો સરવાળો તમારે કરવાનો છે। તો મિત્રો આપણે અહીંયા x જે છે એ પિતાની ઊંચાઈ લીધી છે અને y જે છે એ પુત્રની ઊંચાઈ લીધી છે। તો મિત્રો અહીંયા સિગ્મા x એટલે કે x ના અવલોકનોનો સરવાળો કરવાનો। તો પિતાની ઊંચાઈ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા 7 અવલોકનો તમને આપેલા છે, જેમાં 170, 169, 168, 167, 166, 165 અને 164 આપેલા છે। તો મિત્રો આપણે આ 7 અવલોકનોનો સરવાળો કરીશું તો એ સરવાળો 1169 થાય છે। એટલે કે સિગ્મા x છે એ 1169 થશે। 7 અવલોકનો આપ્યા છે એટલા માટે n બરાબર 7 થશે। તો 1169 ભાગ્યા 7 આપણે કરીશું તો તમારો જે x બાર છે એ મિત્રો આપણને મળશે 167। હવે મિત્રો પુત્રની ઊંચાઈની વાત કરીએ તો પુત્રની ઊંચાઈને આપણે y લીધો છે એટલે y માટે તેનો મધ્યક y બારની વાત કરીશું તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n થશે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં તમને આપી છે, જેમાં 172, 168, 170, 168, 165, 167 અને 166 આપેલી છે। તો આ જે yના અવલોકનો છે એ yના અવલોકનોનો સરવાળો આપણે કરીશું તો એ સરવાળો થશે 1176। તો એ 1176 ને આપણે સિગ્મા y તરીકે લખીશું। તો સિગ્મા y 1176 ભાગ્યા n, તો અવલોકનોની સંખ્યા, તો મિત્રો અહીંયા 7 અવલોકનો છે એટલે કે 7 અવલોકનો ભાગાકાર કરીશું તો આપણને y બાર જે છે એ
એ 168 મળશે। તો આવી રીતે મિત્રો x બાર અને y બાર આપણે શોધીશું। હવે અહીંયા તમે જોઈ શકો છો કે x બાર અને y બાર આ બંને તમને પૂર્ણાંકમાં મળેલ છે। x બાર 167 મળ્યો છે જ્યારે y બાર 168 મળેલ છે। તો બંને સંખ્યાઓ પૂર્ણાંકમાં મળેલ છે, માટે જેમ કાલ પિયર્સને આપણને સૂત્રો આપ્યા છે એ સૂત્ર મુજબ જો બંને સંખ્યાઓ અપૂર્ણાંક હોય તો એના માટેનું સૂત્ર આપણે જોઈ ગયા। એ સૂત્રના આધારે આપણે આને સહસંબંધાંક શોધીશું। એ સહસંબંધાંક શોધવા માટે તમારે એક કોષ્ટક બનાવવાનું આવશે, જે કોષ્ટક તમારું મિત્રો આ રીતનું બનશે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે x બાર અને y બાર પૂર્ણાંક છે। તો પૂર્ણાંક હોય ત્યારે સહસંબંધાંક શોધવા માટે આવી એક કોષ્ટક તમારે તૈયાર કરવાનું થાય છે, જેમાં તમે જોઈ શકો છો પિતાની ઊંચાઈ સેન્ટીમીટર જે આપણે x ધારેલ છે અને પુત્રની ઊંચાઈ જે સેન્ટીમીટરમાં છે એને પણ આપણે y ધારેલ છે। તો પિતાની ઊંચાઈ એટલે કે x ના જે અવલોકનો છે એ અવલોકનોનો સરવાળો 1169 થાય છે, જ્યારે y ના અવલોકનોનો સરવાળો 1176 થાય છે। તો મિત્રો અહીંયા આગળ આપણે x બાર અને y બાર શોધી રહ્યા છીએ। તો x બાર આપણને 167 મળેલ છે જ્યારે y બાર 168 મળેલ છે। તો હવે મિત્રો તમારે સહસંબંધાંક શોધવા માટે એનું જે સૂત્ર છે એ સૂત્રને આધારે સૌપ્રથમ અહીંયા તમારે x માઇનસ x બાર નું કોલમ બનાવવાનું થાય છે। હવે મિત્રો x માઇનસ x બાર ની વાત કરીએ તો x બાર આપણને 167 મળેલ છે અને x છે તેમાં તમારે x ના અવલોકનો એટલે કે પિતાની જે ઊંચાઈ આપેલી છે એ ઊંચાઈના અવલોકનો જે છે એ આપણે અહીંયા લઈશું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ અવલોકન x નું 170 તમને આપેલું છે, x બાર આપણને 167 મળેલો છે। તો 170 માંથી 167 આપણે બાદ કરીશું એટલે અહીંયા +3 તફાવતની રકમ આવે। એ તફાવતની રકમ આપણે 170 ની સામે લખવાની છે। એ જ રીતે મિત્રો બીજું અવલોકન જે છે 169 છે। તો 169 માંથી 167 આપણે બાદ કરીશું તો અહીંયા અંતર એટલે કે તફાવતની રકમ 2 આવશે। 168 માંથી 167 બાદ કરીશું તો તફાવતની રકમ 1 આવશે, જે એની સામે આપણે લખવાની છે। એ જ રીતે 167 માંથી 167 બાદ કરીશું તો તફાવતની રકમ 0 આવશે એટલે કે 0 આવશે। એ જ રીતે મિત્રો 166 માંથી 167 બાદ કરીશું તો -1 રકમ આવશે। 165 માંથી 167 આપણે બાદ કરીશું તો તફાવત આવશે -2 અને 164 માંથી 167 આપણે બાદ કરીશું તો તફાવતની રકમ આવશે -3। તો મિત્રો આ જે તફાવતની રકમ છે એ તફાવતની રકમનો સરવાળો તમે કરશો તો એ સરવાળો અહીંયા 0 આવશે। યાદ રાખજો મિત્રો કે જ્યારે x બાર પૂર્ણાંકમાં આવશે ત્યારે એનો સરવાળો હંમેશા 0 થશે। એવી જ રીતે મિત્રો હવે આપણે બીજું કોલમ બનાવવાનું થાય છે। એ બીજું કોલમ આપણે બનશે અહીંયા y માઇનસ y બાર। તો અહીંયા મિત્રો y જે છે એ પુત્રની ઊંચાઈ જે સેન્ટીમીટરમાં આપણને આપેલ છે એની કિંમત તમારે લેવાની છે અને y બાર જે અગાઉ આપણે શોધી ગયા y બાર બરાબર 168 આપણને મળેલ છે। તો મિત્રો અહીંયા જે y ના અવલોકનો છે એમાંથી આપણે y બારની રકમ બાદ કરવાની છે। તો અહીંયા તમે જોઈ શકો મિત્રો પુત્રની ઊંચાઈમાં એટલે કે y ના અવલોકનમાં પ્રથમ અવલોકન 172 આપેલું છે। તો 172 માંથી 168 બાદ કરીશું એટલે તફાવતની રકમ 4 આવશે। એ જ રીતે મિત્રો
બીજું અવલોકન 168 છે, એમાંથી 168 બાદ કરીશું તો તફાવતની રકમ 0 આવશે। એવી જ રીતે 170 માંથી 168 બાદ કરીશું એટલે તફાવતની રકમ 2 મળશે। એવી જ રીતે મિત્રો 168 છે તો 168 માંથી 168 બાદ કરીશું તો તફાવતની રકમ 0 મળશે। એના પછી જે અવલોકન છે 165 તો 165 માંથી 168 આપણે બાદ કરીશું તો -3 મળશે। એના પછી મિત્રો આગળનું અવલોકન છે 167 તો 167 માંથી 168 બાદ કરીશું તો -1 આવશે। અને છેલ્લું અવલોકન 166 એમાંથી 168 આપણે બાદ કરીશું તો એને તફાવતની રકમ -2 આવશે। તો મિત્રો આમ જોઈ શકો છો કે y માઇનસ y બાર આપણને મળી ગયેલો છે। એનો તમે સરવાળો કરશો તો જેમ મેં તમને કીધું છે કે જો મધ્યક પૂર્ણાંકમાં હશે તો એનો સરવાળો 0 થશે। તો અહીંયા y માઇનસ y બારનો સરવાળો પણ 0 થાય છે। હવે મિત્રો અહીંયા x માઇનસ x બાર અને y માઇનસ y બાર જે આપણે શોધી ગયા એ બંને કોલમોનો તમારે ગુણાકાર કરવાનો છે। એટલે કે એના પછીની જે કોલમ બનશે જેમાં x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર આપણે કરવાનો છે। તો મિત્રો અહીંયા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર શોધવા માટે તમે જોઈ શકો પહેલા અવલોકનમાં x માઇનસ x બારની કિંમત 3 છે અને y માઇનસ y બારની કિંમત 4 છે। તો 3 ગુણ્યા 4 કરીશું એટલે ગુણાકાર એનો થશે 12 જે આપણે એની સામે લખવાનો છે। એવી જ રીતે મિત્રો બીજા અવલોકનમાં 2 ગુણ્યા 0 કરીશું એટલે કે 0 કરીશું તો એનો ગુણાકાર 0 થશે। એવી જ રીતે મિત્રો 1 ગુણ્યા 2 કરીશું તો એનો ગુણાકાર 2 આવશે। એના પછી 0 ગુણ્યા 0 કરીશું એટલે 0 થશે। એવી જ રીતે મિત્રો -1 ગુણ્યા -3 કરીશું તો મિત્રો જેમ આપણે જાણીએ છીએ કે માઇનસની રકમનો ગુણાકાર કરીએ ત્યારે માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલે કે આપણી સંખ્યા જે આવશે એ પ્લસમાં આવશે અને 3 ગુણ્યા 1 કરશો એટલે જવાબ એનો 3 આવશે। એટલે આપણે x માઇનસ x બાર અને y માઇનસ y બારના કોલમમાં +3 લખવાના છે। એવી જ રીતે મિત્રો -2 ગુણ્યા -1 કરીશું તો અહીંયા પણ બંને અવલોકનો માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 2 ગુણ્યા 1 કરીશું એટલે 2 થશે। એવી જ રીતે મિત્રો છેલ્લા અવલોકનમાં -3 ગુણ્યા -2 છે તો માઇનસ માઇનસ પ્લસ થશે અને 3 ગુણ્યા 2 એટલે કે 6 થશે। મિત્રો આ જે ગુણાકાર કર્યો આ ગુણાકારોનો તમારે સરવાળો કરવાનો થાય છે। એ સરવાળો તમે કરશો એટલે એનો સરવાળો થાય છે 25। હવે મિત્રો વાત કરીએ આગળ તો જે x માઇનસ x બાર આપણે શોધ્યો છે એ x માઇનસ x બારનો વર્ગ તમારે કરવાનો છે। તો x માઇનસ x બારનો વર્ગ કરવા માટે આપણે એક નવું કોલમ બનાવવાનું છે જેમાં x માઇનસ x બારનો વર્ગ થશે। જેમાં જોઈ શકો છો કે x માઇનસ x બારના કોલમમાં સૌથી પહેલું અવલોકન છે 3 તો 3 નો વર્ગ કરીશું એટલે 9 થશે। 2 નો વર્ગ કરીશું એટલે 4 થશે। 1 નો વર્ગ 1 થશે। 0 નો વર્ગ 0 થશે। -1 નો વર્ગ તો મિત્રો આપણે જાણીએ છીએ એ રીતે કે માઇનસ નો જ્યારે તમે વર્ગ કરશો ત્યારે એ પ્લસ થઈ જશે એટલે કે -1 નો વર્ગ કરીશું તો એ +1 થશે। એવી જ રીતે -2 નો વર્ગ કરીશું તો 4 થઈ જશે પણ પ્લસમાં થશે અને -3 નો વર્ગ કરીશું એટલે કે 9 થઈ જશે। તો મિત્રો આ વર્ગ શોધ્યા પછી તમારે આનો સરવાળો કરવાનો છે તો સરવાળો આનો 28 થશે। હવે મિત્રો આગળ વાત કરીએ તો જે y માઇનસ y બાર y માઇનસ y
વાય બારનો વર્ગ કરીશું તો y માઇનસ વાય બારમાં એનો વર્ગ કરીશું તો મિત્રો અહીંયા જે y માઇનસ વાય બારના જે અવલોકનો તમને મળેલા છે જેમાં પહેલું અવલોકન 4 છે તો 4 નો વર્ગ 16 થશે, 0 નો વર્ગ 0 થશે, 2 નો વર્ગ 4 થશે, 0 નો વર્ગ 0 આવશે, -3 નો વર્ગ 9 આવશે, -1 નો વર્ગ 1 થશે અને -2 નો વર્ગ 4 થશે। તો એવી રીતે મિત્રો y માઇનસ વાય બારનો જે વર્ગ મળ્યો એનો સરવાળો કરીશું તો 34 મળશે। હવે તો આ કોષ્ટક તૈયાર થઈ ગયા પછી જે કેલ્ક્યુલેશન દ્વારા સૂત્ર આપવામાં આવ્યું હતું એ સૂત્ર આપણે જોઈશું। તો સૂત્રમાં એની કિંમતો મૂકીશું તો જેમ આપણે આગળ જોઈ ગયા એ રીતે એનું સૂત્ર હતું કે r બરાબર સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અને સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર। તો મિત્રો અહીંયા આપણે જે કોષ્ટક તૈયાર કર્યું એ કોષ્ટકમાં x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બે છે તો x માઇનસ x બાર અને y માઇનસ y બારનો ગુણાકારનો જે સરવાળો છે એ સરવાળો આપણને 25 મળ્યો હતો છેદમાં સિગ્મા x માઇનસ x બારનો હોલ સ્ક્વેર છે તો x માઇનસ x બારના હોલ સ્ક્વેરનો જે સરવાળો હતો આપણને 28 મળ્યો હતો। બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બારનો હોલ સ્ક્વેર છે તો એનો સરવાળો આપણને 34 મળેલો છે। તો એ રકમો આપણે આમાં લખવાની થાય છે। તો મિત્રો અહીંયા 25 છેદમાં હવે વર્ગમૂળમાં 28 ગુણ્યા વર્ગમૂળમાં 34 છે તો આપણે બંને વર્ગમૂળોને જોડેલી અને ગુણાકારની નિશાની મૂકી દઈશું એટલે કે વર્ગમૂળમાં 28 ગુણ્યા 34 થશે। તો 28 ગુણ્યા 34 આપણે કરીશું એટલે 952 થાય છે એટલે 9 પદ જે છે 25 ભાગ્યા વર્ગમૂળમાં 952 થશે। આ 952 નો આપણે વર્ગમૂળ કરીશું તો વર્ગમૂળ થશે એનો 30.85। તો મિત્રો અહીંયા 25 ભાગ્યા 30.85 તમે કરશો એટલે અહીંયા તમને r બરાબર 0.81 મળશે। એટલે કે મિત્રો અહીંયા પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈનો જે સહસંબંધાંક છે એ સહસંબંધાંકનો સંખ્યાત્મક માપ આપણે 0.81 છે એમ કહેવાય। તો મિત્રો આ હતું કે જ્યારે x y બાર પૂર્ણાંકમાં હોય ત્યારે। હવે મિત્રો જોઈશું આપણે કે જ્યારે x અને y ના અવલોકનો નાના આપેલા હોય ત્યારે। તો એના માટે મિત્રો આપણે સ્વાધ્યાય 2.2 નો બીજો એક દાખલો જોઈશું। તો આમાં મિત્રો તમે જોઈ શકો છો કે આમાં નીચેની માહિતી પરથી મૂડી રોકાણ કરોડ રૂપિયામાં છે અને નફો 10 લાખ રૂપિયામાં છે એની વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે કંપની તમને આપી છે જેમાં A થી લઈને G સુધી એટલે કે કુલ 7 કંપની આપેલી છે। એના પછી મૂડી રોકાણ કરોડ રૂપિયામાં આપેલું છે અને નફો 10 લાખ રૂપિયામાં છે। તો મિત્રો અહીંયા 7 કંપની આપેલી છે એટલે આપણી પાસે 7 અવલોકનો છે એટલે n બરાબર 7 થશે। હવે મિત્રો અહીંયા મૂડી રોકાણ અને નફો આપેલો છે તો જે મૂડી રોકાણ છે એને આપણે x માની લઈશું અને નફાને y માની લઈશું। તો મિત્રો x અને y એનો મધ્યક શોધીશું એટલે કે x બાર બરાબર સિગ્મા x છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y છેદમાં n થશે। હવે મિત્રો સિગ્મા x એટલે કે જે મૂડી રોકાણ છે એનો આપણે સરવાળો કરવાનો થાય છે। એ સરવાળો તમે કરશો 7 કંપનીનો એટલે એનો સરવાળો થશે 110। એના ભાગ્યા 7 કંપની છે તો ભાગ્યા 7 કરીશું એટલે 15.71 એનો મધ્યક થાય છે। એ જ રીતે મિત્રો નફો જે y છે એનો મધ્યક આપણે શોધીશું તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n। તો સિગ્મા y એટલે કે નફાનો સરવાળો કરીશું તો એનો 64 થાય છે ભાગ્યા 7 કંપની એટલે કે 7 કરીશું એટલે કે y બાર આપણને 9.14 મળશે। હવે મિત્રો અહીંયા x બાર અને y બાર અપૂર્ણાંક છે
પરંતુ તમે જોઈ શકો છો કે x અને y ના અવલોકનો નાના છે, એટલે કે અહીંયા જે અવલોકનો છે અવલોકનો 1 થી 30 સુધી આપેલા છે। માટે મિત્રો અહીંયા તમારે એક નવું કોષ્ટક બનાવવાનું થાય છે। એ કોષ્ટક આપણે આ રીતે બનાવીશું, જેમાં મિત્રો કંપની આપણને A થી લઈને G સુધી આપેલી છે। મૂડી રોકાણ એને આપણે x ધારે અને નફાને y આપણે ધારેલો છે। જેમ આગળ આપણે જોઈ ગયા કે મૂડી રોકાણનો સરવાળો 110 થશે અને નફાનો સરવાળો 64 થશે। હવે મિત્રો અહીંયા તમારે જે બીજું સૂત્ર છે, એટલે કે અવલોકનો નાના હોય ત્યારે આપણે બીજા સૂત્ર માટે જે કોલમ બનાવવાનું થશે એમાં પ્રથમ કોલમ તમારે થશે x અને y નો ગુણાકાર, એટલે કે x અને y નો આપણે ગુણાકાર કરીશું, જેમાં 15 ગુણ્યા 9 કરીશું એટલે 135 થશે, 22 ગુણ્યા 12 કરીશું એટલે 264 થશે, 12 ગુણ્યા 8 કરીશું એટલે 96 થશે, 10 ગુણ્યા 6 કરીશું એટલે 60 થશે, 17 ગુણ્યા 10 કરીશું એટલે 170 થશે, 20 ગુણ્યા 9 કરીશું એટલે 180 થશે અને 14 ગુણ્યા 10 કરીશું એટલે 140 થશે। તો એવી રીતે મિત્રો x અને y નો આપણે સરવાળો કરીશું તો સરવાળો એનો 1045 થાય છે। હવે મિત્રો જે મૂડી રોકાણ છે x, તો x નો આપણે વર્ગ કરવાનો છે। તો x નો જે અવલોકનો છે મિત્રો તમે જોઈ શકો છો 15, 22, 12, 10, 17, 20 અને 14 આપેલા છે। તો એનો તમારે વર્ગ કરવાનો થાય છે, એટલે કે 15 નો વર્ગ 225 થશે, 22 નો 484, 12 નો વર્ગ 144 થશે, 10 નો 100 થશે, 17 નો 289 થશે, 20 નો વર્ગ 400 થશે, 14 નો વર્ગ 196 થશે। તો મિત્રો અહીંયા x² નો જે સરવાળો થશે એ 1838 થશે। આવી જ રીતે આપણે મિત્રો અહીંયા y જે આપેલા છે એ દરેક y ના અવલોકનોનો વર્ગ કરવાનો છે। તો y ના જે અવલોકનો છે એના વર્ગ કરીશું તો એમાં તમે જોઈ શકો છો મિત્રો કે જેમાં તમને 81, 144, 64, 36, 100, 81 અને 100 મળશે, એટલે કે એનો જે સરવાળો છે એ સરવાળો 606 થશે। તો હવે મિત્રો અહીંયા આ કોષ્ટક તૈયાર થઈ ગયા પછી સહસંબંધાંક શોધવા માટે એનું જે સૂત્ર હતું જે છે r બરાબર n ગુણ્યા સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર છે। તો મિત્રો અગાઉ જે આપણે કોષ્ટક બનાવ્યું એ કોષ્ટકમાં જે સરવાળો આપણને મળેલ છે એ સરવાળાની કિંમતો અહીંયા લખવાની છે। તો એમાં મિત્રો અહીંયા n 7 કમ્પ્લીટ છે એટલે 7 થશે, સિગ્મા xy નો સરવાળો 1045 આપણને મળેલ છે, માઇનસ સિગ્મા x નો સરવાળો 110 મળેલ છે, સિગ્મા y નો 64 મળેલ છે, છેદમાં વર્ગમૂળમાં તમે જોઈ શકો છો n 7 થશે, સિગ્મા x² નો સરવાળો મિત્રો 1838 મળેલ છે, સિગ્મા x નો સરવાળો 110 મળેલ છે, એટલે અહીંયા 110 નો તમારે વર્ગ કરવાનો થશે। બીજા વર્ગમૂળમાં n 7 છે, સિગ્મા y² આપણને 606 મળેલ છે, માઇનસ સિગ્મા y નો વર્ગ કરવાનો છે તો સિગ્મા y આપણને 64 મળેલા હતા તો 64 નો વર્ગ કરવાનો છે। હવે મિત્રો આપણે અહીંયા n નો ગુણાકાર કરીશું તો 7 ગુણ્યા 1045 એટલે કે 7315 થશે, માઇનસ 110 ગુણ્યા 64 કરીશું એટલે કે 7040 છેદમાં વર્ગમૂળમાં તમારે ગુણાકાર કરીશું તો 12866 અને 110 નો વર્ગ કરશો એટલે 12100 તમને મળશે। એ જ રીતે બીજા વર્ગમૂળમાં 606 ગુણ્યા 7 કરીશું તો 4242 અને માઇનસ 64 નો વર્ગ કરીશું 4096 મળશે। તો એ જ રીતે મિત્રો હવે અહીંયા બાદબાકી કરીશું તો બાદબાકીમાં 275 ભાગ્યા વર્ગમૂળમાં 766 અને 146 આપણને મળશે, જેનો તમારે ગુણાકાર કરવાનો થાય છે તો 766 ગુણ્યા 146 નો ગુણાકાર કરશો એટલે 1,11,836 થશે।
હવે મિત્રો આનો વર્ગમૂળ કરીશું તો 275 ભાગ્યા 334.42 થશે, જેનો ભાગાકાર કરીશું એટલે r બરાબર 0.82 મળશે। તો મિત્રો આ રીતે આપણે અહીંયા બીજા સૂત્રથી સહસંબંધાંક શોધી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કાર્લ પિયર્સનનો એક ટૂંકી રીતનો દાખલો આપણે સમજીશું। હવે ટૂંકી રીતના દાખલામાં આપણે ચોપડીમાં સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 9 તમને આપેલો છે, જેમાં તમને માહિતી આપેલી છે કે નીચેની વિગતો પરથી માથાદીઠ વાર્ષિક આવક અને ભાવનો સૂચક આંકનો સહસંબંધાંક શોધો। તો એમાં તમને રકમમાં શહેર આપેલા છે, જેમાં A, B, C આવા 6 શહેરો આપેલા છે, જેમાં માથાદીઠ વાર્ષિક આવક છે એમાં 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000 આપેલા છે અને ભાવનો સૂચક આંક 120, 100। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ જે માથાદીઠ વાર્ષિક આવક આપેલી છે એને આપણે x વડે દર્શાવીશું અને ભાવનો સૂચક આંક છે એને આપણે y વડે દર્શાવીશું અને x અને y નો સૌપ્રથમ તમારે સરવાળો કરવાનો છે। હવે x નો તમે સરવાળો કરશો 2,06,000, જ્યારે y નો સરવાળો થશે 980। હવે x અને y નો સરવાળો થઈ ગયા બાદ આપણે x બાર અને y બાર શોધવાના છે। હવે x બાર અને y બાર તમારે શોધવા માટે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે x બાર છે એનું સૂત્ર છે સિગ્મા x છેદમાં n। હવે સિગ્મા x એટલે કે x નો સરવાળો, તો માથાદીઠ વાર્ષિક આવકનો સરવાળો આપણને 2,06,000 મળ્યો છે એટલે 2,06,000 આપણે સિગ્મા x લખાશે। જ્યારે અહીંયા 6 શહેર તમને આપેલા છે એટલે ભાગ્યા n જે છે એ 6 કરીશું, તો 2,06,000 ભાગ્યા 6 કરીએ એટલે 34,333.33 આવો તમને x બાર મળશે। તમે જોઈ શકો છો કે x બાર જે છે એ અપૂર્ણાંકમાં મળ્યો છે, અને પ્લસ તમે x ની જે રકમ તમને આપેલી છે આપણે ઉપર પણ જોઈ લઈએ। તો અહીંયા ઉપર આપણે રકમ જોઈશું તો રકમમાં દરેક રકમ 1000 માં આપેલી છે, જેમ કે 32,000 છે, 29,000 છે, આવી રીતે 1000 માં રકમો આપેલી છે। માટે તમારે આ રકમ નાની બનાવવા માટે અને આ અપૂર્ણાંક તમારે કાઢવા માટે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ। તો ટૂંકી રીતના ઉપયોગ માટે સૌપ્રથમ તમારે u ધારવાનો આવશે, જેમાં u બરાબર આપણે ધારીશું x માઈનસ 34,333 આવ્યા છે એટલે આપણે 34,000 ધારી લઈશું અને ભાગ્યા 1000 માં રકમ આપી છે એટલે 1000 વડે આપણે આનો ભાગાકાર કરીશું। એવી જ રીતે y બાર આપણે શોધીએ તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n થશે। હવે સિગ્મા y તો y નો સરવાળો 980 મળ્યો છે અને 6 શહેર આપેલા છે એટલે 980 ભાગ્યા 6 કરીશું તો આપણને 163.33 y બાર મળશે। હવે આમાં મિત્રો અપૂર્ણાંક આવ્યા છે, પ્લસ અહીંયા આપણે જોઈશું તો ભાવનો જે સૂચકાંક આપેલો છે જેમાં દરેક રકમ 10 નો ગુણાંક આપેલી છે, એટલે કે તમે 10 વડે એને ભાગી શકો તેમ છે। તો આપણે અહીંયા જે v ધારીશું એ v માં y માઈનસ આપણે 163.33 y બાર મળ્યો છે એટલે આપણે 160 ધારી લઈશું ભાગ્યા 10 વડે બધી જ સંખ્યાઓ ભગાવી છે એટલે કે ભાગ્યા 10 આપણે કરીશું। તો હવે અહીંયા u અને v ધારી લીધા બાદ તમારે એક નવું કોલમ બનાવવાનું થશે, જેમાં u બરાબર આપણે ધાર્યા છે x માઈનસ 34,000 ભાગ્યા 1000 અને v બરાબર y માઈનસ 160 ભાગ્યા 10 આ બે આપણે ધારેલા હતા મધ્યકો। હવે આના પરથી u અને v ની કિંમતો શોધીશું। તો u અને v ની કિંમતો શોધવા માટે શહેર A માં 32,000 આવક આપેલી છે એટલે આપણે 32,000 માઈનસ 34,000 એટલે માઈનસ 2,000 થશે અને ભાગ્યા 1000 કરીશું એટલે માઈનસ 2 જવાબ આવશે। હવે આ u નો સરવાળો આપણે કરીશું તો u નો સરવાળો આપણને મળશે 2। ત્યારબાદ v નો સરવાળો કરીએ
તો v ની કિંમત શોધવા માટે આપણે ધારેલું છે કે y - 160 ભાગ્યા 10. તો પહેલી શહેર A માં આપણને સૂચકાંક આપ્યો છે 120, એટલે 120 - 160 ભાગ્યા 10 કરીએ તો -4 આવશે. ત્યારબાદ 100 - 160 ભાગ્યા 10 કરશો એટલે -6 આવશે અને આનો સરવાળો એ પણ 2 થશે. હવે u અને v શોધાઈ ગયા બાદ કાર્લ પિયર્સનની જે ટૂંકી રીત છે એમાં સહસંબંધાંક શોધવા માટે આપણે અહીંયા 3 ખાના બનાવવા પડે. હવે 3 ખાના આપણે બનાવવાના છે, જેમાં પહેલું ખાનું બનશે u નું, એટલે જેમાં તમારે u અને v નો ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ u² છે અને ત્યારબાદ v² નું ખાનું બનાવવાનું છે. હવે સૌપ્રથમ વાત કરીએ u અને v ની. તો u અને v માં આ બંનેનો ગુણાકાર કરીશું તો -2 ગુણ્યા -4 કરીએ એટલે +8 આવશે. -5 ગુણ્યા -6 થાય એટલે 30 આવશે અને આનો સરવાળો કરીશું એટલે 146 આપણને મળશે, જેને આપણે સિગ્મા u તરીકે ઓળખી શકાય. હવે વાત કરીએ u² ની. તો u² માટે અહીંયા જે u આપણને મળેલ છે આ u નો આપણે વર્ગ કરવાનો છે, એટલે કે -2 નો વર્ગ કરીશું તો 4 મળશે, -5 નો વર્ગ 25 આવશે અને આનો જે સરવાળો આવશે એ આપણને મળશે 110, જેને આપણે સિગ્મા u² વડે ઓળખી શકાય. ત્યારબાદ v² આપણે શોધીએ. તો v² શોધવા માટે જે v આપણને મળેલ છે આનો વર્ગ કરવાનો છે, એટલે કે -4 નો વર્ગ કરીએ તો 16 થાય, -6 નો વર્ગ કરીશું તો 36 થશે. આનો જે સરવાળો આવશે એ 198 મળશે, જેને આપણે સિગ્મા v² તરીકે ઓળખી શકાય. હવે મિત્રો આ કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ તમારે કાર્લ પિયર્સનની ટૂંકી રીતે સૂત્ર જે હતું એ આપણે લખવાનું છે. તો એનું સૂત્ર આપણે અગાઉ ચર્ચા કરી ગયા તે પ્રમાણે એનું સૂત્ર આવશે કે r બરાબર n સિગ્મા u v માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u² માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં n સિગ્મા v² માઇનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. હવે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકવાની છે. તો કિંમતો આપણે કઈ રીતે મૂકીશું તો એના માટે કોષ્ટક અને સૂત્ર આપણે ધ્યાનથી જોઈશું. તો સૌપ્રથમ આવશે n. તો n એટલે કે અહીંયા આપણને 6 શહેર આપેલા છે, તો 6 શહેર આપેલા છે એટલા માટે n 6 આવશે. ત્યારબાદ સિગ્મા uv. તો સિગ્મા uv નો સરવાળો આપણને 146 મળ્યો છે, માટે 146 અહીંયા લખાશે. આ રીતે આપણે આની કિંમતો મૂકીશું. કિંમતો મૂક્યા બાદ તમારે ગુણાકાર કરવાના છે. હવે ગુણાકાર કરીશું, જેમાં 6 ગુણ્યા 146 એટલે 876 થશે, માઇનસ 2 ગુણ્યા 2 એટલે 4 થશે, છેદમાં વર્ગમૂળમાં 110 ગુણ્યા 6 કરીશું તો 660 આવશે, -2 નો વર્ગ 4 થશે. એવી જ રીતે બીજા વર્ગમૂળમાં 198 ગુણ્યા 6 કરીશું એટલે 1188 આવશે, -2 નો વર્ગ 4 થશે. ત્યારબાદ આની બાદબાકી કરીશું. હવે મિત્રો આપણે આ જે છેદમાં વર્ગમૂળ તમને મળ્યા છે આ વર્ગમૂળનો આપણે ગુણાકાર કરવાનો છે. તો આનો આવશે વર્ગમૂળમાં 7,76,704 એનો ગુણાકાર થશે. હવે મિત્રો આપણે આ વર્ગમૂળ 7,76,704 નું વર્ગમૂળ કરીશું. તો વર્ગમૂળ કરીશું એટલે 872 ભાગ્યા આનું વર્ગમૂળ આવશે 881.31. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો 872 ભાગ્યા 881.31 બરાબર 0.99 થાય. માટે તમે એવું કહી શકો છો કે માથાદીઠ આવક x અને ભાવનો સૂચકાંક y આ બંને વચ્ચેનો સહસંબંધાંક 0.99 છે.